હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આપણે ફરી એક વખત હાજર છીએ કરંટ અફેરની એમસીક્યુ સિરીઝમાં. ઓકે, તો મેં તમને અગાઉ પણ જણાવેલું છે અને આજે હું ફરી જણાવી દઉં છું. શા માટે હું તમને રોજ જણાવું છું? તો કે આપણી જોડે ઘણા નવા ફ્રેન્ડ્સ રોજ જોડાતા હોય છે, તો એ લોકોને પણ ખ્યાલ આવે કે મેડમ આ જે એમસીક્યુ સિરીઝ કરાવે છે એ આપણે અત્યારે સ્ટાર્ટ કરેલું છે જુલાઈ મંથનું. ઓકે, શા માટે જુલાઈ મંથનું સ્ટાર્ટ કરેલું છે? બિકોઝ આપણે જે અત્યારે રેગ્યુલર જે ઓગસ્ટનું જે કરંટ અફેર છે એ તો હું તમને વીકલી સેશનમાં કવરઅપ કરાવી દઈશ. ઓકે, પરંતુ આપણી મોસ્ટલી કંઈ પણ એક્ઝામ હોય છે એનું જે કરંટ અફેર હોય છે એ 3 થી 4 મહિના, મેક્સિમમ 5 મહિના સુધીનું આગળનું જે હોય છે એ પૂછાઈ શકતું હોય છે. તો આપણે એવું વિચાર્યું છે કે આપણે જે આ કરંટ અફેર છે એ જુલાઈથી ફોકસ અપ કરશું. ઓકે, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, અને પ્રોબેબિલિટી આપણી ઓક્ટોબરમાં એક્ઝામ હશે. ઓકે, અધરવાઇઝ સપ્ટેમ્બર એન્ડમાં હોવી જોઈએ. લેટ સી શું હોય, બટ આપણે જુલાઈથી સ્ટાર્ટ કરીએ છીએ અને જો આપણી પાસે ટાઈમ વધશે તો હું તમને જૂનનું પણ કરંટ અફેર વ્યવસ્થિત રીતે કરાવી આપીશ. ઓકે, અને હા, ઘણા ફ્રેન્ડ્સનું એવું હોય છે કે મેડમ તમે ઓનલી એગ્રીને લગતું જ કરંટ અફેર કરાવો. તો હું તમને જણાવી દઉં કે એગ્રીને લગતી એટલી બધી ઇવેન્ટ્સ હોતી નથી હર રોજ કે તમારા માટે અમે એક આખો લેક્ચર લઈને આવી શકીએ. એટલું એગ્રીમાં હરરોજ કરંટ અફેર લાવવું થોડું મુશ્કેલ છે. એટલા માટે આપણે જે પણ મેઇન ઇવેન્ટ્સ છે એને કવર અપ કરીએ છીએ અને એને એમસીક્યુ સેશનમાં લાવીએ છીએ. બરાબર છે? અને શ્યોર, જેટલા પણ એગ્રીને લગતું કરંટ્સ હશે એ તો અમે તમારા માટે લાવશું જ. અને છતાં, અને પાછું આપણી એક્ઝામમાં પણ એવું નથી કે ઓનલી એગ્રી રિલેટેડ જ કરંટ પૂછશે. આપણું જે કરંટ પૂછવાનું છે એમાં ઓલ ઓવર કરંટ પૂછવાનું છે. એટલે આપણે થોડુંક એ પોઈન્ટ ઓફ વ્યૂથી આ બધી વસ્તુ ઉપર ફોકસ કરવું પણ જરૂરી છે. બરાબર છે? માટે અમે આ તમારા માટે એમસીક્યુ સિરીઝ લઈને આવ્યા છીએ કે જેમાં થોડું ડિટેલ્સમાં પણ હોય છે ને તમને ખ્યાલ આવી જાય. બાકી આપણું જે વીકલી છે એ તો કન્ટિન્યુ જ રહેવાનું છે. જો આપણે ડેઇલી સ્ટાર્ટ કર્યું હતું, પરંતુ ડેઇલીમાં પછી થોડું ટાઈમના ને એ બધા ઇસ્યુ આવતા હતા. કેમ કે અમે પણ અમારા ખુદથી મતલબ કહી શકીએ ને કે અમારી જે ટીમ છે એ કંઈક ને કંઈક જોબમાં જોડાયેલી છે. એવું નથી કે ઓનલી યુટ્યુબ માટે જ અવેલેબલ છે. બરાબર છે? તો એ પણ અમારા માટે થોડુંક એક કોન્સ્ટન્ટ હતો. તો એટલા માટે અમે થિંક કર્યું કે ચલો આપણે ડેઇલી જે કરંટ અફેર છે એને રહેવા દઈએ, ઓનલી વીકલી જ સ્ટાર્ટ રાખીએ, કેમ કે એમાં થોડુંક ટાઈમનું પણ એડજસ્ટ થઈ શકે. બરાબર છે? જે લોકો પીપીટી બનાવે છે એ લોકોને પીપીટી બનાવવામાં ઇઝી રહે, પછી જે લોકોને કન્ટેન્ટ ક્રિએટ કરવાનું છે એ લોકોના માટે ઇઝી રહે. અને સ્પેસિફિકલી મારી વાત કરું તો હું જે રેકોર્ડિંગ કરું છું વિડીયો તમારા લોકો માટે, બિકોઝ તમને લોકોને મારો વોઇસ ગમે છે. ઘણા લોકોએ મને એવી કમેન્ટ્સ પણ કરી છે, તો એ લોકોને થેન્ક યુ સો મચ. ઓકે, તો ફ્રેન્ડ્સ, હરેક અમારી જે ટીમ છે એમાં હરેક વ્યક્તિ કંઈક ને કંઈક જોબમાં જોડાયેલા છે. એ લોકો ફ્રી ઓફ અવેલેબલ હોતા નથી. એના લીધે આપણે જે ડેઇલી કરંટ અફેર છે એને હાલ પૂરતું સ્કીપ કરીએ છીએ. નો ડાઉટ આગળ જતાં જેવી જરૂરિયાત લાગશે તો અમે કંઈ પણ ટાઈમ મેનેજ કરીને તમારા માટે ચોક્કસ લાવીશું. બરાબર છે? પણ અત્યારે આપણી એમસીક્યુ સિરીઝ છે જે ડેઇલી અમે લાવીએ છીએ કરંટ અફેરની, તો પ્લીઝ એમાં ફોકસ અપ રહો. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભારતના 35મા વિદેશ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એમાં વિક્રમ મિસ્ત્રી કે જેમની નિમણૂક કરવામાં આવેલી છે. બરાબર? તો આ જે નિમણૂક છે 15 જુલાઈ 2024ના રોજ કરવામાં આવેલી હતી. બરાબર છે? અને જો આપણે વાત કરીએ વિક્રમ મિસ્ત્રી વિશે, તો એ શું છે? તો એક ભારતના જે સચિવ છે. બરાબર છે? કે જે પહેલાં એને ચીનના જે બાબતો છે એમાં એની સારી એવી કુશળતા એની રહેલી છે. બરાબર છે? અને આ જે વિક્રમ મિસ્ત્રીજી છે કે જેમણે 2019થી 21નો જે સમયગાળો હતો કે જે ભારતના રાજદૂત, ચીનમાં ભારતના રાજદૂત તરીકે પણ તેમની સેવાઓ આપેલી હતી. બરાબર છે? અને જેમાં ગાલવાન ખીણમાં જે પણ અથડામણો થઈ હતી એ સમયે પણ તે સામેલ હતા. બરાબર છે? ચલો ફ્રેન્ડ્સ, આપણે નેક્સ્ટ કરંટ અફેરમાં જોઈએ. તો તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલા બોર્નિયો હાથીઓની આયુષ્યન સ્થિતિ શું છે? તો જે બોર્નિયો હાથીઓ છે એની આયુષ્યન સ્થિતિ છે કે સંકટગ્રસ્ત છે. ઓકે, તાજેતરમાં જ બોર્નિયો હાથીઓ છે કે જે આયુસીએન રેડ લિસ્ટમાં લુપ્તપ્રાય તરીકે વર્ગીકૃત કરવામાં આવેલા છે. બરાબર છે? તો તેઓ જે છે હાથી જે આ છે તે એશિયન હાથીની સૌથી નાની પેટા જાતિઓ છે અને બોર્નિયો પરનો સૌથી મોટો સસ્તન પ્રાણી પણ છે. આનુવંશિક રીતે અલગ તેઓ લગભગ 3 લાખ વર્ષ પહેલા અલગથી વિકસિત થયા હતા. બરાબર છે?
અને પૂરના મેદાનોમાં તેમના રહેઠાણને ઓઇલ પામ પ્લાન્ટેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને માનવ વસાહતો અને શિકારના જોખમોનો સામનો પણ કરવો પડે છે, બરાબર છે. અને આ જે બોર્નિયો હાથીઓ છે એ મુખ્યત્વે મૂળ, ઘાસ, પાંદડા અને પાક ખવડાવે છે. અને આ જે વર્ગીકરણ છે એ તેમની ઘટતી જતી વસ્તીને બચાવવા માટેના તાત્કાલિક સંરક્ષણ પ્રયાસો પર પણ ભાર મૂકે છે, બરાબર. અને તાજેતરમાં જ આપણને જોવા મળેલા સેના સ્પેક્ટબિલિસ શું છે? તો સેના છે સ્પેક્ટબિલિસ છે એ આક્રમક છોડ છે, બરાબર છે. અને પર્યાવરણ સંસ્થાઓ છે કે જેમને તાજેતરમાં જ વન વિભાગને વાયનાડ વન્યજીવ અભયારણ્યમાંથી સેના સ્પેક્ટબિલિસ કાઢવાના પ્રોજેક્ટમાં પારદર્શકતા જાળવવા વિનંતી કરી હતી. આ જે સેના છે જે સ્પેક્ટેબિલિસ કે જે દક્ષિણ અને મધ્ય અમેરિકાના વતની એક કઠોળ કુટુંબનું વૃક્ષ છે, બરાબર છે, કે ભારતમાં તે જે આક્રમક છે, બરાબર છે. અને તેના આ જે સેના જે વૃક્ષ છે મતલબ જે પ્લાન્ટ છે એ તેજસ્વી ફૂલો ધરાવે છે અને સ્થિતિસ્થાપકતા માટે પણ તે જાણીતું છે, બરાબર છે. અને તે છાંયડો અને બળતણના લાકડા માટે પણ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેના ગાઢ પર્ણસમૂહને કારણે મૂળ પ્રજાતિઓને જોખમમાં મૂકે છે. અને તે IUCN રેડ લિસ્ટ છે કે જેમાં સૌથી ઓછી ચિંતા હોય છે એ રીતે મતલબ વર્ગીકૃત થયેલું છે. ઓકે, ત્યાર પછી કઈ કંપનીએ તાજેતરમાં જ સ્વાસ્થ્ય સાથી પ્લાન લોન્ચ કર્યો છે? તો પેટીએમ, કે જેમની તાજેતરમાં જ સ્વાસ્થ્ય સાથી પ્લાન છે કે જે લોન્ચ કર્યો છે, બરાબર છે. તો પેટીએમ એ તેના વેપારી ભાગીદારો માટે સસ્તું આરોગ્ય સંભાળ અને આવક સુરક્ષા માટે જે યોજના છે કે જે પેટીએમ હેલ્થ સાથી જે એપ છે તે લોન્ચ કરેલી છે, બરાબર છે. અને આજે પેટીએમ ફોર બિઝનેસ એપ દ્વારા ઉપલબ્ધ પ્લાન એટલે કે દર મહિને 35થી વધુ શરૂ થાય છે, ₹35થી વધુનું શરૂ થતું હોય છે, બરાબર છે. અને તેમાં પેટીએમ નેટવર્કમાં અમર્યાદિત ડોક્ટરો, કન્સલ્ટેશન્સ અને વ્યક્તિગત OPDની મુલાકાતનો પણ સમાવેશ થયેલ છે. ઓકે, અને તે અકસ્માતો અથવા તો પૂર, આગ અથવા તો હડતાલ જેવી કુદરતી આફતોને કારણે ધંધાકીય વિક્ષેપો માટે આવકનું રક્ષણ પણ આપે છે. ત્યાર પછી તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ માઉન્ટ ઇટના એ કયા સમુદ્રમાં આવેલું છે? તો માઉન્ટ ઇટના જે છે તે ભૂમધ્ય સમુદ્રમાં આવેલું છે. તો આપણે વાત કરીએ માઉન્ટ ઇટના કે જે ઇટાલીના માઉન્ટ ઇટના અને સ્ટ્રોમ્બિયાના જે જ્વાળામુખી છે કે જે ફાટી નીકળ્યા છે. સિસિલી કે જે એક ભૂમધ્ય ટાપુ ઉપર રાખ અને લાવા બહાર નીકળ્યા છે, બરાબર છે. તો આ જે માઉન્ટ આબુ છે કે માઉન્ટ આબુ નહીં, માઉન્ટ આબુ તો આપણે ગુજરાત રાજસ્થાનમાં આવેલું છે. આપણે ગુજરાતના લોકો માટે ફેવરિટ એક ટુરિસ્ટ પ્લેસ છે, બરાબર છે. પરંતુ અહીં વાત થઈ છે માઉન્ટ ઇટના કે જે યુરોપનું સૌથી વધુ સક્રિય અને વિશ્વના સૌથી મોટા જ્વાળામુખીઓમાંનો એક સિસિલીના પૂર્વ કિનારે 3326 મીટર ઊંચું છે, બરાબર છે, કે જે સ્ટ્રેટોવોલ્કેનો છે. એટલે સ્ટ્રેટોવોલ્કેનો એટલે શું છે? વોલ્કેનોના જે અલગ અલગ ટાઈપ્સ આવેલા છે એનો એક ટાઈપ છે સ્ટ્રેટોવોલ્કેનો. ઓકે, કે જે સ્ટ્રેટોવોલ્કેનોની વાત કરીએ તો તે શંકુ આકારનો અને સબડક્શન ઝોનમાંથી વિસ્ફોટક દ્વારા વર્ગીકૃત થયેલ છે, બરાબર છે. અને આ જે માઉન્ટ ઇટના છે જ્વાળામુખી કે જેનો ઇતિહાસ 1500 BCનો છે, જે ભૂમધ્ય જે પ્રદેશ છે એમાં એક અગ્રણી કુદરતી જે લક્ષણ હોય છે એના તરીકે પણ ચિહ્નિત કરેલું છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજનું આપણું કરંટ અફેરનું જે સેશન છે એ ખતમ થાય છે. આપણે ફરી મળીશું નવા MCQ સેશન સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.